ચારુત્તર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ. પટેલ કોલેજ હોમ સાયન્સ જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે ત્યાં આજથી 1 વર્ષ પહેલા 2024ના ફેબ્રુઆરી મહિનામાં એક ભરતી બહાર પડી હતી અને ભરતીનું નામ હતું લેબ આસિસ્ટન્ટ। એક જગ્યા માટે આ ભરતી બહાર પડી અને એક જનરલ કેટેગરી અને એસટી કેટેગરીના ઉમેદવારને લેવાના હતા અને આ ભરતી જ્યારે બહાર પડી ત્યારબાદ એની એનઓસી મળે અને એનઓસી બાદ આ જે પરીક્ષા છે એ પરીક્ષા 9મા મહિનામાં લેવામાં આવી હતી અને આ પરીક્ષાના 2 તબક્કા હતા, પ્રિલિમિનરી અને સીપીટી। આ પ્રિલિમિનરી અને સીપીટી બંને પરીક્ષા લેવામાં આવી। ત્યારબાદ કહી શકાય કે એની મેરિટ યાદી જે ફાઇનલ પરિણામ આવે એના આધારે આ મેરિટ યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવી। મેરિટ યાદીમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે। પરંતુ જોવા જઈએ તો આ 15 દિવસ એ આજ દિન સુધી થયા જ નથી, કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે, ભરમાવવામાં આવે છે અને ભટકાવવામાં આવે છે। જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને કોલેજનો સંપર્ક કરે એટલે કે સંસ્થાનો સંપર્ક કરે ત્યારે શિક્ષણ વિભાગ ઉપર દોડી બેસાડવામાં આવે છે અને શિક્ષણ વિભાગનો સંપર્ક કરે ત્યારે કોલેજ ઉપર દોડી બેસાડવામાં આવે છે। મારી સાથે વિદ્યાર્થી પણ છે જે ફર્સ્ટ રેન્ક ઉપર આ જ મેરિટમાં ઉત્તીર્ણ થયા છે અને ક્યાંક ને ક્યાંક આ ખોટી નીતિ જે છે એ ખોટી નીતિનો ભોગ આ વિદ્યાર્થી પણ બન્યા છે અને